જે આજે આપણા નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજે નવસારી જિલ્લામાં જે પૂરા જિલ્લાભરમાં સ્ક્રુટિની થઈ અને જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે આપણા નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા છે ત્યાં 3 જેટલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. આપણા 3 કોર્પોરેટર બિનહરીફ ત્યાં ભારતીય જનતા પાર્ટીના થયા છે. એ જ રીતે જિલ્લામાં પણ 6 જેટલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ આવી ગઈ છે. અને એ ખાસ કરીને હું તમને વાત કરું તો 11 જેટલી તાલુકા પંચાયત પણ બિનહરીફ થઈ ગઈ છે અને એ આંકડો હજુ પણ વધશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને ગંડેવી નગરપાલિકા ત્યાં હમણાં જો અમને પ્રાથમિક જાણકારી આવી છે એમાં 21 જેટલા અમારા કાઉન્સિલરો ત્યાં બિનહરીફ ચૂંટાયા છે. એ આપણા નવસારી અને ગુજરાતમાં એક ઇતિહાસ સર્જવા જેવું આજે વાત છે કે 40 થી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે અને આજથી પણ આંકડો વધવાનો છે. આ બતાવે છે કે લોકોને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ, પ્રદેશ પ્રમુખ અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી અને ખાસ કરીને નવસારીમાં આપણા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, આપણા નવસારી જિલ્લાના જ એવા કેબિનેટ મંત્રી નરેશભાઈ, અમારા નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ, શંકરભાઈ અમાલિયાર, અમારા પ્રભારીશ્રી, બધાની પર લોકોને કેટલો વિશ્વાસ મૂક્યો છે એના કારણે 40 થી વધારે બિનહરીફ આજે થયા છે. અને જ્યારે 26મી તારીખે વોટિંગ થશે ને 28મી તારીખે કાઉન્ટિંગ થશે ને જે રીતનો માહોલ અમે કેમ્પેનમાં હમણાં જોઈ રહ્યા છે, લોકો પૂરેપૂરી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે, મોદી સાહેબને સમર્થન આપી રહ્યા છે, અમારા ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે. એ જોતા અમને લાગે છે કે નવસારી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, મોટો પ્રચંડ વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. કોંગ્રેસના પૂરેપૂરી રીતે સુપડા સાફ થશે અને ખાસ કરીને દિલ્હીથી આવેલી પાર્ટીના જે હંમેશા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માને છે ડિપોઝિટ ડૂલ કરવામાં, આ વખતે પણ પૂરા ગુજરાતમાં અને નવસારીમાં બધી જ સીટો પર એમની ડિપોઝિટ ડૂલ થશે. અને અમે લોકોમાં જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે, ચાહે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, એ વિશ્વાસ અમે કાયમ રાખશું અને સારામાં સારું વિકાસનું કામ અમે બધા સાથે મળીને કરીશું. ધન્યવાદ.